હજી આજે તે હું તો માનું છું બાપુ રામદેવજી બાપા આજે પરચા આપે છે. તમને વિશ્વાસ હોય ન હોય, અને મને આ દુનિયામાં માણા બનાવ્યો તો બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ. થાનની બાજુમાં રામ ટેકરી છે, ચોરવીરા. તમે કોઈક દીક જાઓ તો અહીંયા જોજો. હું બીજના દિવસે બાપુ હજી આજે ક્યાંય કોઈ જાતો નથી પ્રોગ્રામ કરવા, મને ગમે એટલી ઓફર આપે તો. કારણ કે આખી દુનિયામાં આપણો કોઈ નહોતું જદી આંગળી પકડતો ને આપણા હતા ને એ ખાઈ ગયા ને તેથી બાપુ એને આપણી આંગળી પકડી છે. અને તમને આ તો એક મારા ઘર જેવો ડાયરો છે. મારા ભાઈઓ ને બહેનો, મારા અંતરના એક અમુક વાતો હું અંતરની કંઈક મને એવું દેખાય અહીંયા જ હું કરું. બાકી બાપુ મરેલાને બેઠા કર્યા છે એવો બાપુ મને પરચા આપ્યા છે રામદેવજી બાપાએ. હું સત્ય કહું, આ વ્યાસપીઠની ઉપર આ સંતોની હાજરીમાં મારા સત્યથી મને ખુદને બાપુ આ પાવર દેખ્યો છે. મેં પાવર પોતે દેખ્યો છે. એટલે તેથી પરચા આપતા એમ નહીં, આજે પરચા છે. આ મેં કીધું એમ 16 તારીખથી અત્યાર સુધી તમે 2 દી હાલો મારી ભેગા. 2 દી હું તમને ગાડીમાં બેહારું અને અહીંયા જઈને તમારી હોવાની વ્યવસ્થા કરી દઈશ. પછી પાછો આવીશ, તારે હું લેતો આવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો. હાલો ને અખતરો કરવો હોય તો હાલો, હું લેતો જાઉં તમને. પતે જ નહીં રામ. આ હું મારા અનુભવની વાત કરું છું. એટલા માટે સત્યને સ્વીકારો નહીં તો કઈ નહીં, પણ એની તમે કોઈ દી નિંદા ન કરતા. નકર બાપુ ઠોકર ખાઈ જાઓ તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. આ ન માનો તો તમને મુબારક. બાકી માનતા હોય ને માનવા દેજો. તમારો છોકરો કદાચ મંદિરે જતો હોય તો જવા દેજો. આ તમારું જે થવું હોય થાય, એ જો સુધરતું હોય તેને જવા દેવું. આ સત્ય તમને કહું છું, કારણ કે મેં આ બધા મારા જાત અનુભવ છે એટલે હું કહું છું. આપણે ઈ રામદેવજી બાપાનો જે સમય થયો જવાનો, તે દિવસે એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને બધી વ્યવસ્થા કરો. અને એક વાત બાપુ એમને કીધી, એ કે જો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કોઈ કે રામદેવજી અહીં મળ્યા હતા, પણ છતાંય કોઈ કે તો માનવાનું નહીં, સમાધિને ખોલવાની તમે કોઈ વિચાર ન કરતા. ત્રીજી પેઢી અહીં પીર થાય છે. આ રામદેવજી બાપાના સ્વમુખે એના કુટુંબને બાપુ બોલેલા. અને કારણ કે એમના માસીન દીકરા ભાઈ હરભુજી એમને મળવાનું વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા. એટલે રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધું કે આમને મનમાં વિચાર કર્યો કે મારે હરભુજીને મળવા માટે પરચો આપવો પડશે, અને આવડા અમને શંકા ન જાગે એટલા માટે હું આમને ચેતવી દઉં તમે સમાધિને ખોલતા નહીં. પણ આપણા જ આપણને નડ્યા છે, આપણા જ. અને આપણા આપણને નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ ત્રાજવે, ઈશ્વર ત્રાજવે આવ્યો તો જ નડે. કાંઈ ભારા પર સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણા જો તમે મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાયત. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા ન રો. સમજી લેવાનું કે ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. હા, જીવનમાં બાપુ છે ને સુખ દુઃખી તો એક રૂપિયાના 2 સિક્કાની વાત છે. સુખ કાયમ રહેતું નથી ને દુઃખ નથી રહેતું. એમાં બહુ અફસોસ કરવા જેવું છે નહીં. અને ઈ રામદેવજી આ વાત કરીને પછી બાપુ એ જે કઈ કાર્ય હતું એ બધું પતાવ્યું. અને કોઈ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અને સમાધિ દેવાઈ ગઈ. તો હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી, તું વચનનો પાકો માણસ. મને કીધું છે હું મળ્યા સિવાયનો જઈશ નહીં, મને મળ્યા સિવાય કોઈ દી જાય. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા નુજા જાઉં અને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. ભગત ઠાટ કરતો ઘોડો આવતો તો રણુજા. રણુજાના સીમાડે આવ્યા ને લીમડાના સાંયે બાપુ ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા. અને હરભુજી આવીને 2 ભાઈ ભેટ્યા બથું ભરીને. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ જગત છે, ગમે એ વાત કરે. બેસ ને કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી ઓલી વાત બાપુ મગજમાંથી ઉડાડી દીધી. અને 2 કહુંબો બનાવીને પીધો. અને પછી રામદેવજીએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી, આ વસ્તુ જે મૂકેલી હતી એ હરભુજીને આપીને કે તમે જાઓ ગામમાં. ઈ ગામમાં આવ્યા ને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો.
અને ઊભી બજારે બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો ને બધા વિચાર કરે ખારો ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને આવે છે, શરમ નહીં આવતી હોય? અહીંયા આવીને કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, હું ભલામણા કે ઘોડા માથે રખડતો રખડતો આવે છે કે હરભુજી દાંત મીઠા કાઢવા કે પણ રામદેવજી તો અટાણે મને મળ્યા સીમાડે. તો કે આખું ગામ ખોટું તું હાચો. અને આ બધી વસ્તુ બતાવી, પણ આ વસ્તુ બધી મને રામદેવજી બાપાએ અટાણે આપી. અને બધાને શંકા જાગી કે સમાધિ દઈને આવ્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયેલા, હાલો એ કે જાવું છે ખોદવા. અને ભાઈ ગયા હો અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી કૃપા કરી દીધી. એ કે હવે હું જાઉં છું, અહીંયા તમારે જે કરવું હોય કરજો. અહીંયા જન્મ ભોમકા છે એટલું જ, બાકી નકરી રેતી ઉડે છે. જાવું હોય જી આવજો. મને તો આવડા બધા જાય છે એના મને એમ થાય કે રામદેવજી અહીંયા આવતા રહે, તમારું શું અહીંયા કામ હશે? જન્મ ભોમકા છે એટલે જવાય એકાદી વાર, એવું નથી કહેતો ન જવાય, પણ એ સારું હોય તો રામદેવજી નો રોકાય અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં આવ્યા. મને તેમ થાય કે આપણે કઈ ઠીક દુનિયા મેં કીધું એમ જોવા જ આવ્યું હોય તો બરોબર છે, બાકી કે અમે જાત્રા કરીએ, 4 ધામમાં જઈએ, જાત્રામાં તીર્થમાં જઈએ, એટલે પણ આ જન્મા એ અહીંયા આવતા રહ્યા છે, તમે હજી બહાર રખડો છો. આ ભેગું ભગવાન આરે થતું નથી નું કારણ ઓલા આઈન પાવે છે, આમ જાય સાચું સમજાતું જ નથી. કોને કેવું?